અને જ્યારે મને સર્જરીની અંદર લઈ જતા હતા ત્યારે મને એવું લાગતું હતું કે આ લોકો બેભાન કરશે અને બેભાન કરીને કાંઈ સર્જરી કરવાના હશે. પણ મારું નામ વિરલ હિરપરા છે. મારે હેરફોલનો ઘણા ટાઈમથી પ્રોબ્લેમ હતો, 5-6 વર્ષ. મેં બધી બહુ મેડિસિન ને એવું બધું લીધું હતું અને મેં PRP એવું બધું બહુ બધી દવાઓ લીધેલી હતી. પણ જ્યારે જેટલા ટાઈમ આપણે દવા અથવા જેનો કોર્સ કરીએ એટલો ટાઈમ આપણે એને હેરફોલ્સ આવે અને પછી પાછા હેરફોલ ખરવાનું ચાલુ થઈ જતું હતું. એટલા માટે મારા એક મિત્ર છે કપિલભાઈ ઘીનૈયા, એણે મને રેફરન્સ આપ્યો આજે હોસ્પિટલનો. તો મને એણે કીધું કે ભાઈ મારો ભાઈ છે અને એનું કામ સારું છે ને 1-2 જગ્યાએ મને રિઝલ્ટ સારા એવા બતાવ્યા. એટલે પછી મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું મેં વિચાર્યું અને મારા લુક માટે મેં હેર ટ્રાન્સપ્લાન્ટ આજના દિવસે હું કરાવું છું. Do you feel any fear or concerns before going for hair transplant? નહીં, એવું તો કોઈ વસ્તુ છે નહીં. આ લોકોએ બધું બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે અને એની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે ચાલીએ છીએ. બહુ મતલબ કમ્ફર્ટેબલ રીતે, મતલબ બહુ ઇઝીલી બધી સરસ વ્યવસ્થિત વાત કરી હતી. How was your consultation with doctors in Hair Free and Hair Grow Hair Transplant Clinic? How much grafts needed? બહુ મતલબ કમ્ફર્ટેબલ રીતે, મતલબ બહુ ઇઝીલી બધી સરસ વ્યવસ્થિત વાત કરી હતી. એપ્રોક્સ 2200 થી 2500. Baldness grade NW to 3. Grafts 2524. Technique Big FUE. આજે મારી સર્જરી ખતમ થઈ ગઈ છે અને સર્જરી દરમિયાન જે ડર જે લાગતો હતો, જે ડૉક્ટર જ્યારે મને વાતચીત કરી કે ભાઈ આ રીતે તમારી સર્જરી થશે. મારી સર્જરીનું નામ છે બિગ FUE અને જ્યારે મને સર્જરીની અંદર લઈ જતા હતા ત્યારે મને એવું લાગતું હતું કે આ લોકો બેભાન કરશે અને બેભાન કરીને કાંઈ સર્જરી કરવાના હશે. પણ એમાં એવું કાંઈ નથી. આ લોકોએ મને એકદમ નોર્મલી રીતે હસતી મસ્તી કહેવાય એ રીતે વાતુચીતું કરતાં અમારા હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. મારે 2500 હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાની અમારે વાત થઈ હતી અને અત્યારે આજે 2524 ટ્રાન્સપ્લાન્ટ મારામાં કરેલા છે. Can you share your experience during the surgery? સર્જરી દરમિયાન તો જો આ લોકોની બધાની ફેસિલિટી બહુ જોરદાર છે. કેમ કે પેશન્ટને બપોરે જમવાનું, હમણાં જો મેં તમે કોફી પીધી, કોફી ચા નાસ્તો એવું બધું આવ્યા જ કરે છે. તમને લોકો પૂછતા રહેશે. ચાલુમાં તમને ડૉક્ટર થોડી વારે એવું કહે છે કે તમને કોઈ પેઇન નથી થતું અથવા તમને કોઈ ચક્કર આવે છે એવું કાંઈ. જો એવું કાંઈ લાગતું હોય તો એ લોકો ચોકલેટ સ્ટાર્ટિંગમાં મતલબ ખવડાવી આપે છે કે જેથી કરીને BP હાઈ કે લો થાય નહીં. એટલા માટે બહુ વ્યવસ્થિત રીતે સર્જરી કરી છે અને જે એનો સ્ટાફ કે જે એમ કહેવાય ને કે હસતી મસ્તી કરતા એને એ લોકોએ મને ટ્રેન્ડ આપવો, મતલબ ફિનિશ કર્યું છે ઓપરેશન. થેન્ક યુ હેર ફ્રી, હેર ગ્રો, વેલ ડન.